ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખૂબ શેર કરી દેજો. સરકાર સુધી આ વિડીયો પહોંચાડવાનો છે. સરકારને બહુ બધી ચિંતા હોય છે નાગરિકની, અને હોવી જ જોઈએ. એને જ સરકાર કહેવાય કે પબ્લિકનું ધ્યાન રાખે એને. પણ આજે ખાસ એટલા માટે લાઈવ થઈ છું કે હજી ઘણી બધી સરકારી સ્કૂલમાં ભણવાના ચોપડા નથી આપ્યા. તમને બહુ બધી ચિંતા છે. રોડ ઉપર ખાડા હોય છે, પણ તમને પબ્લિકની બહુ ચિંતા હોય, એટલે હેલ્મેટના કાયદા કાઢો. એટલે તમારા બધા આકા હોય ને એના ઘર ભરવા માટે તમે નવા નવા તાઇફા કર્યા રાખો. અને આ એક હમણાં વેકેશન પડી જશે જન્માષ્ટમીનું. અડધું સત્ર હોય ને 6 મહિના, એમાંથી 3 મહિના 2 મહિના હમણાં પૂરા થઈ જશે. તમે શાળા ઉત્સવ કરો ને પ્રવેશ ઉત્સવ કરો ને પેલા ચોપડા પૂરા પહોંચાડો. હજી ચોપડાય નથી આપ્યા. આમાં અમારે ઘણી છોકરીઓને હજી ભણવાના ચોપડા નથી આવ્યા. અને જૂના ચોપડાથી ઘણા પાસે છે ને જૂના આપીને ભણાવી છે. અને ઘણી બધી સ્કૂલમાંય મને ઘણી બધી દીકરીઓના ફોન આવ્યા, ઘણા બધા દીકરાના ફોન આવ્યા કે અમારા સ્કૂલમાં એમને ગવર્મેન્ટ તરફથી ચોપડા હજી નથી આવ્યા. તમારા નેતાને પગાર કંઈનો ક્યારેય મોડું થયું એ કહેજો. હાલો, તમારા નેતા અધિકારીનો કોઈનો પગાર ક્યારેય તમારો મોડો આવ્યો? ક્યારેય મોડો આવ્યો? તમારો ન આવે. જે બધું જનતાને પબ્લિકને જ ભોગવવાનું. તમે તમારા એ તાઇફાન મસ્ત કર્યા રાખો. ત્યાં ખોટું હશે ને ત્યાં કહેશું. એટલે આ વિડીયો ખાસ એટલા માટે જ હું લાઈવ કરું છું કે આ મોદી સાહેબ સુધી પહોંચાડવાની વાત હોય છે. કેમ કે ત્યાં વાત પહોંચે ને એટલે ઘણા બધા એક્શન લેવાય છે. મને અનુભવ છે કે ત્યાંથી સરસ કામ થાય. પણ વચેટિયાઓ તમે છે ને એ પથ્થર ઠોકીને રાખી દીધી. દેશની હાવ પથ્થર ઠોકીને રાખી દીધી તમે વચેટિયાવે. ઘણા એવા નેતા ને ઘણા એવા અધિકારી તમારા બધાની મિલી ભગતને લઈને નાગરિક પબ્લિક બધી પીસાય છે. આવા બાળકોય પીસાય છે. તમે હજી ચોપડા પૂરા ભણવાના નથી પહોંચાડ્યા. સ્કૂલે પૂછે એટલે એમ કે આવશે એટલે કે દેશું. શું કહે તમને? આવશે, ઉપરથી આવશે એટલે દેશું. તમારા નેતાના કે તમારા અધિકારીના એક કઈના પગાર ક્યારેય રોકાણા? તમારા મહિને થાય એટલે તમારા ઘરે પડી જ જાય ને ખીચામાં, તમારા ખાતામાં આવી જાય ને તમે ઘેરે લાવો. અને તમારા મેલી ભગતને લઈને તમે લાંચોય લેતા આવીશો. ઘણા એવા અધિકારી હોય એટલે જે જેવા હોય ને એને બંધ પાઘડી માથે ઓઢી લેવી, બધાએ ન ઓઢવી. બધા શેર કરી દેજો. શરમ થવી જોઈએ તમને, થોડીક શરમ થવી જોઈએ. કર્મને તો માનો, માણસની તો હવે તમને ડર નથી રહ્યો. માણસનો તો કોઈનો તમને ડર નથી રહ્યો, પણ આ કુદરતનો તો ડર રાખો. જેટલું ભેગું કરેલું હોય છે ને એટલું નહીં વાપરી શકો. જ્યારે બહુ બધાની આયુ ભેગી થશે ને એટલે તમે જે ભેગું કર્યું છે ને એ વાપરી નહીં શકો. એટલું યાદ રાખજો. તમારા હાથ પેઢી તો નહીં જ વાપરી શકે. કોકના આશીર્વાદના પાત્ર બનો, બદુવાના પાત્ર ન બનો. હજી તમે ચોપડા નથી સરકારી સ્કૂલમાં બાળકોને પહોંચાડ્યા. વિચારો તો ખરા, ઢાંકણી પાણી લઈને ડૂબી મરાય. બેટી પઢાવો, બેટી ભણાવો, ખાલી સૂત્ર કહેવાનું જ છે. વાથી મોદી સાહેબ સરસ કરે. તમે આ વચ્ચે ત્યાં પથ્થર ઠોકીને રાખી દીધી. સાચું કહું તો નાના માણસો બિચારા ઓફિસમાં જાય ને તો ન્યાય કાંઈ કામ ન થાય. એને ધક્કા જ ખાવાના, ધક્કા જ ખાવાના, ધક્કા જ ખાવાના. આ શિક્ષણ મંત્રી સુધી પહોંચાડજો. શિક્ષણ મંત્રીને બહુ બધી ઉપાધિ હોય ને તો આ તમે નોંધ લેજો. ક્યાં ક્યાં ચોપડા નથી પહોંચ્યા એટલે અમે તમારા વખાણ કરશું પાછા કે તમે કામ કર્યું ને સાંભળો કોઈનો અવાજ. કે તમારામાં તો થોડીક માનવતા હતી, તમે અવાજ તો સાંભળો. ખાલી ખુરશી ઉપર બેહવાના શિક્ષણ મંત્રી ન બનાય. ગામડે ગામડે નીકળાય સરકારી સ્કૂલમાં. કયા સ્કૂલમાં શું નથી પહોંચ્યું, કયા સ્કૂલમાં શું જરૂર છે. હમણાં 3 મહિના પૂરા થઈ જશે, 6ઠો 7મો ને 8મો. પછી ભણવાનું ક્યારે? બાળકોને ભણવાનું ક્યારે? પછી તમારા નેતાના એક કઈના પગાર 3 મહિના આવ્યા હોય કયો લ્યો. તમારે મહિનો થાય એટલે તમારા ખાતામાં આવી જાય.
રોડ ઉપર નીકળો, તમારી ગાડી નીકળે એટલે પાછળ બીજી 10 ગાડી, એટલે પબ્લિકને ટ્રાફિકમાં ફસાવાનું ને તમારે આગળ નીકળવાનું. અમે મત આપી એટલે તમારોય સમાન અધિકાર હોવો જોઈએ. તમારી પબ્લિક આરે ગાડીને કાઢવી જોઈએ, ત્યારે દેશ સુખી થશે. આ તો બધાય તમારે માલ મદારી બધું તમારે ખાવાનું અને તમે તારે પીસાયા રાખો પબ્લિક બધી. આ રોડ ઉપર જઈને રાજકોટ ગોંડલ સુધી પહોંચો ને તો નકરું ખોદેલું ખાડા જ હોય. આમ હેલ્મેટ પહેરો. તમારી કંપનીને કમાવા માટે હેલ્મેટ પહેરવાના. પેલા ખાડા રોડ રસ્તાના પ્રોબ્લેમ છે, જેને કોન્ટ્રાક્ટ આપ્યો એની તો તપાસ કરો. હા, લાગુ પડે ને વટથી. અહીં કઈ આમાં જાજુ નથી જીવવું, થોડું જ જીવવું હે. બહુ થાય તમે પૂરી દેવાનું કરશો. હું ત્યાં રોટલા ખાવું બેઠા બેઠા, રોટલા જ ખાવા હે ને અમારે તો ગમે ત્યાં. અને જિંદગી ઓછી કરવાની. શરમ થાવી જોઈએ. થોડીક તો શરમ કરો, થોડીક તો શરમ કરો. ક્યારેક એમ થાય આના કરતા રાજાશાહી સારી હતી. ત્યાં સાંભળતા તો ખરા, આપણે ગઢિયા પાસે બધા પાસે વાતો સાંભળી રાજાશાહી વખતની, તો એના રાજમાં જઈને વાત કરતા તો કંઈક સાંભળતા તો ખરા. તમે તો એમાંથી જ આવે એમ છો. આજે 1 મહિનોથી રાહ જોઈ છે કે આજે ચોપડા આપે, કાલે ચોપડા આપે, આજે ચોપડા આપે, કાલે ચોપડા આપે. એક ચોપડામાંથી આપ્યા હોય ડર્જન, એમાંથી 10 દીકરીઓ ભણે. એ તો અમારે એની પાસે જૂના હોય એટલે વાંધો નથી, ભણે એમાંથી. ને તો તમે શું કરો? અને આપણે મત દેવા ટાણે માણસ જોઈને મત દેવાય કે આ માણસ ટાઈમે આપણે જે તાલુકો હોય, જિલ્લો હોય એમાં ટાઈમે પહોંચાડે છે, કે આપણો વોર્ડ હોય એમાં આપણને ટાઈમે પહોંચાડે છે, એને મત અપાય. ગાડરિયા પ્રવાન જેમ ન તોડવાનું હોય. શરમ થવી જોઈએ. થોડીક તો શરમ કરો. ભગવાનનો તો ડર રાખો, માણસનો તો ડર ન રાખો તો કાંઈ નહીં. તમને માણસનો ડર નથી, પણ કુદરતનો રાખો. તમારા હાથ પેઢીના ભેગા કરેલું છે ને બધું પડ્યું રહેશે, બધું પડ્યું રહેશે. કોઈને ભેગું ગયું હોય તો કહેજો. નેતાને ટાઈમે પગાર, બધાને તમને ટાઈમે પગાર મળી જાય. તમારો બધાનો ટાઈમે એ તારે ખાતામાં પડી જાય. તમે તો કે ચોપડા હજી નથી આવ્યા ભણવાના, આવશે એટલે દેશું. આ 3 મહિના થઈ ગયા કે આપણને એમ થાય આજે આવે કાલે આવે, આજે આવે કાલે આવે. આવી તો કેટલી સ્કૂલોમાં તમે ચોપડા નહીં પહોંચાડ્યા હોય. શરમ વગરના હારા. કુદરતનો ડર રાખજો, બીજા ન રાખતા કાંઈ નહીં. હાથ પેટી તમે નહીં વાપરી શકો અને તમારા ગાંગા ફેફે લુંગડા જ થાય. જોજો પબ્લિકને લૂંટી અને કે તમે ગૌચરની જમીન લૂંટી હોય કે જનતાને લૂંટી હોય કે કોઈનો હક ખાઈ ગયા હોય, અનાજ ખાઈ ગયા હોય, આઈને આઈ ભોગવીને જાશો. તમે જોજો, ઘણા દાખલા છે, જોઈ લેવા. આજે દીકરીઓ મને રોજ એમ કે, હું રોજે પૂછું કે ચોપડા આવ્યા ભણવાના, તો કે ના નથી આવ્યા, જૂના છે, એમાંથી થોડાક છે, એમાંથી બધાને ચલાવવાનું. તમારે ત્યાં વીઆઈપી ગાડીઓમાં ફરવાનું અને વીઆઈપી તારે 5-5, 10-10 જાણે તમે લંકા જીતીને ન આવ્યા, તમારે પાછળ 10 ગાડીઓ ફેર રાખવાની અને અમારે ટ્રાફિકમાં ઊભું રહેવાનું. હવે આ બધું બદલો. પબ્લિક નહીં કહી છે, આ બદલો બધાનું. સામાન્ય માણસની જેમાંય તમારે રહેવાનું હોય. એને નેતા કહેવાય ને એને અધિકારી કહેવાય. અને અમારા ટેક્સના પૈસે તમારા ઘરમાં પગાર આવે. તમારા ઘરમાં કોઈનો પગાર, અમારી એક જનતાના નાગરિકના પૈસે તમારા ઘરમાં પગાર આવે. એટલે શું કહેવાય? અમારા નોકર કહેવાય. શું કહેવાય? નોકરને કેમ રહેવાય ને એ પબ્લિકને હવે શીખવાડાય. સાહેબ કરીને માથે બેસાડી દે એટલે સાહેબ તો નાચવા માંડે. એક ઓફિસમાં સાહેબ કહેવાય જ નહીં. નોકરને નોકરની રીતે જ રખાય. સાહેબનો દરજ્જો દઈને તો સાહેબને પેલા આપણે એને કેમ રહેવું નહીં, સાહેબને શીખવું જોઈએ. એને સાહેબ કહેવાય, એને સાહેબ કહેવાય. સાહેબને કેમ રહેવાય કે એક નાગરિકની વેદના જાણે ને એને સાહેબ કહેવાય, એને મહાન કહેવાય. ટાઈમે ચોપડા નો પહોંચાડો ભણવાના, એને સાહેબ ન કરવાનું હોય. બહુ સાચી વાત છે. થેન્ક યુ. અને આપણે માણસ જોઈને મત અપાય. હું તો એટલું જ કહું, માણસ જોઈને મત અપાય. કે આપણા આ ગામમાં અથવા આપણું સિટી છે અથવા આપણો વોર્ડ છે, આપણા કોર્પોરેટર છે, કોઈ પણ કે આ સમયે અડધી રાતે કામ કરશે, પછી કોઈ પણ પાર્ટીનો હોવો જોઈએ.
ગાડરિયા પ્રવાહની જેમ દોયડા જાય ને ત્યારે આ જ થશે. અને તમે નહીં પ્રશ્ન કરો ને તો તમારું બાળક એક દિવસ છે ને રોડ ઉપર કટોરા લઈને જ માગતા હશે. આપણા બાળકને એ જ વારો આવશે જો આપણો અધિકાર નહીં માંગ્યો ને તો. આટલું યાદ રાખજો. માંથી મોદી સાહેબ સરસ કામ કરે, મને બહુ ગમે, જેને જે કેવું હોય કહેજો. પણ આ વચેટિયા છે ને ગુજરાતમાં એને પથારી પહેરવી છે. હજી કહું છું મોદી સાહેબને, તમારે જે એક્શન લેવા હોય ને ગુજરાતમાં આ તમારા બધા નેતા અધિકારી ઉપર તો લેજો, નહીંતર ઈ તમને ડૂબાડશે. કેમ કે હવે કોઈને કામ નથી કરવું, રૂપિયાના ઘર ભરી લીધા છે ને એટલે કોઈ જનતાનો અવાજ જ નથી સાંભળતા. હાવ નિર્દયના પેટના થઈ ગયા છે. આ બધું શિક્ષણ મંત્રીને ધ્યાન રાખવાનું હોય. સ્કૂલમાં ચોપડા ન પહોંચે, હજી 3 મહિના થાય ત્યાં. અને જાગૃત હોય ને જે બહેનો કે ભાઈઓ, ઈ આગળ આવજો. એવું નથી આ પક્ષમાં જ જોડાવવું પડે. એક એવી યુનિટી બનાવો, અપક્ષ એવી યુનિટી બનાવો, તમારામાં તેવડ હોય ને તો લડી અને તમે જનતાના કામ કરીને બતાવો. સ્ત્રીમાં બધી તાકાત છે, ધારે નહીં કરી શકે. એક સ્ત્રીની યુનિટી બનાવવાની જરૂર છે. હું થોડી ફ્રી થાવ એટલી જ વાર છે. મને કામમાંથી થોડોક આમાં સમય નથી મળતો. કોઈક વ્યવસ્થિત સમય મળે ને એટલે એક ગામે જઈને એક બહેનોનું જૂથ બનાવવાની છું. અને અમારે એવી ખોટી પોલિટિકમાં જોડાવા માટે જૂથ નથી બનાવવું. જનતાના કામ કરવા માટે બનાવવું. ન તમારો પગાર જોતો, પગાર તો જોતો જ નથી. અમારે પગાર કે રૂપિયા જોતા જ નથી. અમારે પાછળ કોઈ વાપરવા વાળું નથી, એટલે ચિંતાય નથી, ભેગા કરવાય નથી. 3 ટાઈમ જમવા મળે ને એટલે અમને સંતોષ છે. 3 ટાઈમ જમવા મળે ને એટલે બહુ સંતોષ છે. એક ગામમાં બહેનોનું એક ગ્રુપ બનાવો. 100 બહેનોનું એવું ગ્રુપ બનાવો. અને જ્યાં પણ અનાજ ન પહોંચે અથવા શિક્ષણના ચોપડા ન પહોંચે એટલે બધું પહોંચી જ જાવ. હવે ત્યારે જ ખબર પડશે કે નારી શક્તિ શું છે. એને હવે આપણને જગાડવા જ છે ને તો આપણે જાગવું પડશે. રોડ ઉપર તો જ્યાં ગામ આવે ત્યાં ઓવરબ્રિજ બનાવવાના હોય તો એના આકાઓની હોટલો આવે એટલે ઈ બધું બંધ. હપ્તા ખાઈ લેવાના હારી નામને. રંજનબેન હાલો આવજો, હું હેલ્પ થઈશ. તમારા ગામમાં 100 બહેનોનું ગ્રુપ થાય ને એટલે મને કહેજો, હું આવીશ. હું એવું હશે ને તો અડધી રાતે આવીશ. આપણે અડધી રાતે મીટિંગ કરશું. દયાબેન આઈ એમ રેડી. મારો કોન્ટેક્ટ નંબર બધા પાસે છે જ. એક ગામમાં છે ને 100 બહેનોનું ગ્રુપ બનાવો જાગૃતતા માટે. અને આપણા બાળકો માટે આપણે લડવું પડશે ને હક માગવો પડશે. કોઈ બોલે એટલે ચૂપ કરી દેવાના. ચૂપ કરી દે. સાચું હોય ને તો બોલશું જ. અને અમારો હક હશે ને માગશું. અમે સાથે આપશું. જરૂર પડશે ને અમે સાથે આપશું દેશ માટે. પછી કોઈ પણની પાર્ટી હોય, અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમારી જેની પાર્ટી હોય એનો અમને કોઈ પ્રોબ્લેમ નથી ને અમને કોઈ મતભેદ નથી. પણ જનતાના કામ થવા જોઈએ ને ટાઈમે જે સુવિધા સરકારી મળવી જોઈએ ને મળવી જોઈએ. એ તમારા બાપાની પેઢીઓમાંથી નથી દેતા. અમારો હક છે ને આપો છો. તમારા ઘેરેથી કોઈ કાંઈ તમે નથી આપતા. આ ગવર્મેન્ટમાં ચોપડા આપવાના થાય તમે ઘરના આપો છો. જે ગવર્મેન્ટની સુવિધા મળે એ આપો છો તો એ તો ટાઈમે પહોંચાડો. ખાડા તો આવડા રોડ ઉપર ખાડા પડ્યા. ઓલા વિદેશમાં 12 માસ વરસાદ હોય. 12 માસ વરસાદ હોય તો ત્યાં એક ખાડા નથી પડતા. કોન્ટ્રાક્ટ આપો છો એની ઉપર તો થોડીક નજર રાખો કે કેવો માલ સામાન નાખી દે છે. વરસથી થાય ત્યાં તૂટી ગયા હોય એવા તૂટી. આપણને એમ થાય કે સેજ સ્પીડમાં ગાડી ધ્યાન ન રહ્યું ગયું એટલે એ તો પૂરું જ છે. પાછા કાયદા કાઢે હેલ્મેટના. પેલા રોડ હરખા કરે ને પછી હેલ્મેટના કાયદા કઢાય કે હા હું બધાને આમ લૂંટીને ભરી જ દેવું ને બધાને આમ ચૂપ કરાવી દેવું. કંચનબેન હું પણ આરે છું. થેન્ક યુ બેન. એક ગામમાં તમે મને ફોન કરજો. જ્યારે ગ્રુપ બની જાય ને એટલે મને ફોન કરજો. હવે એક યુનિટી બનાવી જ પડશે. ઘર ભરવાના હોય ને એનું શું થાય? આવા ઘર ન ભરાય. મરી જવાય. ટાંકણીમાં પાણી લઈને મરી જવાય.
આવા ઘર ન ભરાય કે ટાઈમે તમે છોકરાઓના બાળકોના પુસ્તકે ચોપડાય ભણવાના પહોંચાડતા નથી. આવા ઘર ભરીને જાશો ક્યાં? 1 વર્ષ થાય તો તમારા પાસે ચોપડા ન છપાઈ જાય. ખબર જ હોય કે આવતા વર્ષે આટલી સ્કૂલમાં આટલા ચોપડા આપવાના છે, તો અત્યારથી જ એનું બધું પ્લાનિંગ હોય તો ક્યારેય ચોપડા ઘટે? ટાઈમે ન પહોંચી જાય. એટલે જ કહું છું કે નારી શક્તિને ન જગાડો. હજી કહું છું કે ટાઈમે જ્યાં જ્યાં સુવિધા પહોંચાડવાની પહોંચાડો. અમને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણની સરકાર આવે અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમને તમારા ગંદા રાજકારણમાં શોખાઈ નથી ને રસાઈ નથી. હવે મારી બહેનોને જેને લડવું છે ને એને તૈયાર કરવી છે. જોવો તમે. ઓમ બેન વોરા, અમે પણ તમારી સાથે છીએ. થેન્ક યુ બેન. સવિતાબેન થેન્ક યુ બેન. સાચી વાત. પણ શરમ તો થવી જોઈએ, થોડીક તો શરમ હોવી જોઈએ કે નહીં? કવિતાબેન સાચી વાત છે. ટાઈમે ટાઈમે તમે એક બીજું તો કાંઈ નહીં, બાળકોને ભણવાનું તો મોકલી આપો ટાઈમે. ઓલી યોજના, પૂછડી યોજના, દીકરી પત્ર ટાઈમે પહોંચાડો તો ખરા. અને તમને ટાઈમ ન હોય ને તો અમને ઓથોરાઇટ આપી દો. હાલો, એટલે અમે છે ને તમે એમ કહેજો કે આ અધિકારીને આ જગ્યાએ તમને આપ્યો, ગવર્મેન્ટ તરફથી અમને રાઈટ આપી દો. ચાલો, એકને કેમ કામ કરાવવાનું અમે કરાવશું. અમારે પગાર નથી જોતો. એવી ઘણી બહેનો છે કે જે ઘણા ભાઈઓ છે દેશ માટે કામ કરવું છે, અમને એવો રાઈટ આપી દો. એક તમારા અધિકારી નથી દોડતા કરી દેતા અમે કામ કેમ કરાવાય એમ. અને પાછલી પેઢી ઘણી બધી ભણેલી છે, જે કામ નથી કરતા એને બધાને સસ્પેન્ડ કરીને બીજાને લઈ લો ભરતીમાં. બધુંય થઈ શકે. ઈમાનદાર માણસોય છે, કામ કરવું હોય ને તો યોજનાથી કામ કરો ને તો બધુંય ટાઈમે ટાઈમે બધાને લાભ પહોંચી જાય ને બધું મળે. આ તો એસી ઓફિસમાં બેહવું છે ને બહુ થાય આમ નીંદરું કરવી છે, મોબાઈલ લઈને બેઠું રહેવું કે લેપટોપમાં આમ બેઠું રહેવું, જાણે સાહેબ આપણા બેઠા છે. આજ સુધી એવું નથી સાંભળ્યું કે કઈ નેતાનો પગાર ટાઈમે આમ પડી જ ગયો હોય, ટાઈમે પડી જ ગયો હોય. અને નેતાને વળી એવી બધી હું જરૂર હોય, જનતાના કામ કરે, જનતાના એમ કે અમે સેવા કરવા જનતા માટે, પાછા 1.5-2 લાખ પગારવું હોય, લાખ રૂપિયા. જનતાની સેવા કરવી હોય ને ફ્રીમાં કરે. આટલી બધી સંકટ આવી, એક નેતાને એમ થયું કે મારો આટલો બધોય પગાર 1 વર્ષનો હું આપી દઉં જનતા માટે કે ખેડૂતો માટે આપી દઉં. ખેડૂતો રાત દિવસ મહેનત કરે ને એની જે ઉપજ આવે એનું તો ભાવનું બધું તમે નક્કી કરો. એનું ભાવનું બધું તમારે નક્કી કરવાનું. ઓલા કોલગેટ લેવા જાય તો કંપની વાળા નક્કી કરે, કે કોઈ પણ વસ્તુ લેવા જાવ, તેલ લેવા જાવ તો એ નક્કી કરે. અને ખેડૂતને અનાજ પાકે એટલે તમે બધા નક્કી કરો. આ મૂર્ખામીમાંથી હવે બહાર આવવું પડશે. ઓલો રાત દી પાણી વારે, રાત દિવસ રાત જોવે નહીં, રાત દિવસ તડકામાં કામ કરે, પાણી વારે, તોય ભાવ તો મળે જ નહીં. મને તી થાય 2014માં મેં જાણ્યું હતું ને કપાસનો, મને યાદ છે તાવથી, કે ત્યારે 1500, 1200, 1500, 1600 કપાસનો ભાવ હતો. અત્યારે એ જ કપાસનો ભાવ. સોનામાં તો બધે વધી ગયો હોય, ખેડૂતનામાં ક્યાંય ન વધે. જ્યારે ખેડૂતે તમારા બધાના બાપાઓ માર્યા હોય. થોડોક ડર રાખો, આનો કુદરતનો ડર રાખો, કુદરતનો ડર રાખો. કોઈ 100 જેટલું નથી લઈ જઈ શક્યું, કોઈ 100 જેટલું નથી લઈ જઈ શક્યું. તમે આ જેના માટે પાપ કરીને ભેગું કરો છો ને, એ તમારી 7 પેઢી નહીં ખાઈ શકે. જોજો, એ તમે 1 પેઢી બહુ તો તમે જોઈને જાશો સારું, પણ 7 પેઢી તમારી પાંગી લુંગી લંગડી જશે. જોજો, ક્યારેક દીકરીએ દીવોય નહીં રહી, આટલું યાદ રાખજો. કોકની આતૈડી ખોટી રીતના બાયડી છે ને, દીકરીએ દીવોય નહીં રહે. મારા શબ્દ ભલે કડવા લાગે તમને. આ 3 મહિના થઈ ગયા, ભણવાના ચોપડા પહોંચ્યા નથી. લે પૂરા. કેટલી છોકરીઓ નથી મળ્યા? 1, 2, 3, 4, 5, 6. તમને જૂના નવા? તને 6 જણાને ચોપડા નથી આવ્યા. લે, આવશે ત્યારે દેશું, આવશે ત્યારે દેશું. તમારા કેદી આવશે એ જ ન સમજાતું. 3 મહિના ભણવાના પૂરા થઈ ગયા તોય.
કરવા દે. થોડો કર્મનો સિદ્ધાંત ઘરે એક એક બુક રાખતા જાઓ, કર્મનો સિદ્ધાંત વાંચતા જાઓ. ત્યાં સુધી તમારી આંખ નહીં ખુલે. એકવાર કર્મનો સિદ્ધાંત વાંચતા જાઓ કે કોઈ સોય લઈને નથી ગયું, તો તમે આ જેનું ગરીબનું ખાઈ જાઓ છો ને, ટાઈમે પહોંચાડતા નથી, તો તમારી પાછળ હાલત શું થશે એટલું ખાલી વિચારજો. હૃદયમાં ભગવાન બેઠો હોય ને, તો ભગવાન બેઠો હોય ને, તો તમે નિર્દયી હશો ને, તો તમને કાંઈ અસર નહીં થાય. જો તમારામાં ભગવાન બેઠો હશે તો તમને કંઈક અસર થશે આ શબ્દની. તમે કાયર અને નિર્દય હશો ને, તો તમને અસર નહીં થાય. જો માનવતાથી ભરેલું તમારું હૃદય હશે ને, તો તમારું હૃદય દ્રવી ઉઠશે. કે કોઈ પણ ખુરશી ઉપર બેઠા હશો ને, ત્યાં તમને એમ થશે મારે હરામનું કોઈનું નથી જોતું. પત્રકારથી વિશેષ તમારું કામ છે. આપણે પત્રકાર બનવું નથી, એમ કહું. કાંઈ બનવું નથી અમારે. જરાય અહીંયા લોભ લાલચ છે જ નહીં, આટલું યાદ રાખજો. એટલે જેને કાંઈ જોતું ન હોય ને, એને કોઈથી તમે ખરીદી જ નહીં શકો, જિંદગીમાં નહીં ખરીદી શકો. તમે હા સાચા ખોટા કરીને ફસાવા આવશો એનો મને કોઈ વાંધો નથી, પણ જેને કાંઈ જોતું જ નથી ને, એને જિંદગીમાં નહીં છેતરી શકો. આટલું જીવનમાં યાદ રાખજો. છે ને એ આપીને જાઉં તમને. ત્રણ મહિના થાય તો મારે એટલા જ ખાસ એટલે જ લાઈવ થવું પડ્યું. આપણને એમ થાય કે એના કામ ઈ મરને કરતા આપણે શું વચ્ચે બોલું, શું વચ્ચે બોલું. બેન, ભારત દેશમાં ખૂબ ભ્રષ્ટાચાર છે. ખબર નહીં, એના પેટ જ નથી ભરાતા. કોણ જ્યાં કેવડા મોટા પેટ છે ને, ભરાતા જ નથી. જેથી ભરાઈ જશે ને, તેથી આ દેશમાં શાંતિ થઈ જશે, સુખી થઈ જશે. ક્યાંય ભ્રષ્ટાચાર નહીં રહે, ક્યાંય ગરીબી નહીં રહે, નાના માણસોની વેદના સાંભળશે. મને તો એવું ક્યારેય મને તો ઘણી વખત હું ભગવાન પાસે બેઠી હોય ને, તો મને એ વિચાર આવે, કોઈ દેશમાં એક એવો નેતા નહીં હોય કે કોઈ પણ અધિકારીની ઓફિસમાં કોઈ પણ ગરીબ દાદા ગયા હોય, બા ગયા હોય, એ સામે ઊભા થઈને જાય, અથવા ગામડે એના ઘરે જાય કે આટલા મોટા ઉંમરવાળા બા દાદા છે, તો એને કાંઈ સરકારી કામ છે તો એ અહીં ન આવી શકે ઓફિસે, તો ન્યા અધિકારી જાય. આવા ન બની શકો. આઈપીએસ હોય, આઈએસ હોય, કોઈ પણ હોય, તમે આવા ન બની શકો. આવા બનો કે તમારું લેપટોપ કોમ્પ્યુટર લઈને એક નેતા એની ઘેરે જાઓ કે તમને શું બા પ્રોબ્લેમ છે, નાના માણસો હોય તમને શું પ્રોબ્લેમ છે. કરવું હોય તો બધું આ દેશમાં થઈ શકે એમ છે. તમારામાં નીતિ હોય, દાનત હોય, હૃદયમાં ભગવાન હોય તો બધું થઈ શકે એમ છે. નો ખબર પડે ને તો આવજો. અમાર પાસે ઘણી બધી ભગવાન આમ ખબર ને બુદ્ધિ આપ્યા રાખે છે. આ કાંઈ ગોખી નથી બેઠી. અમે તમને કહેશું. એશિયાનો ભ્રષ્ટ દેશ છે ભારત. હારાના પેટ જ નથી ભરાતા. ક્યારેક એમ થાય છે કે આ દેશમાં શું થશે, પછી એમ કે ભણેલ ગણેલ વિદેશ વહી જાય. વિદેશ જ વહી જાય ને. હીરા છે એની પરખાઈ ન હોય તો શું કરે. જે તમારા દેશમાં ભણ્યા છે એવા બાળકો છે જે આગળ જઈ શકે એમ છે, દેશને ઉચ્ચ સ્તરે લાવી શકે એમ છે, એની તમે કિંમત ન કરો, પછી વિદેશ જ વહી જાય ને. શું કરે? તમે એટલા પગાર ન આપો, શું કરે? બેન, ગુરિયા ખાતર નથી મળતું, ખેડૂતો બહુ મુશ્કેલીમાં છે. હા, એટલે તો કઈ છે, ખેડૂતે કેમ આના બધાના બાપા માર્યા હોય, ટાઈમે કઈ મળતું નથી. શરમ થાવી જોઈએ. ખબર જ હોય કે વરસાદ થઈ, વાવણી થઈ, ખેડૂતોને બધી આટલી જરૂરિયાત પડશે, તો એક વર્ષમાં તમે સ્ટોક ન કરી શકો. તમે સ્ટોક ન કરી શકો કે આટલા વિદ્યાર્થી છે, આટલા વર્ષમાં આટલા બાળકોને ગવર્મેન્ટ સ્કૂલમાં આટલા ચોપડા પહોંચાડવાના છે, તો વર્ષદીમાં સ્ટોક ન કરી શકો. મોટા તાઇફા કરવામાં નવરા નથી થતા, બીજું કાંઈ નથી. મોટા તાઇફા કરવામાં નવરા નથી થતા. તાઇફા પછી કરાય, પેલા જે જરૂરિયાત નાગરિકની હોય ને પૂરી કરાય. એને નેતા કહેવાય, એને અધિકારી કહેવાય.
આ તો ઘર ભરવા અને રોડ ઉપર નીકળે ગાડીઓ એટલે એની પાછળ 10 ગાડી, એટલે તમારે ટ્રાફિકમાં ઊભું રહેવાનું. તમે મરતા હોય તો તમારે ઊભું રહેવાનું, પેલા એને જવા દેવાના. એને આપણે ચૂંટ્યા છે ને એટલે. સાચો નેતા સાચા અધિકારી એમ કહેવાય કે પેલા જનતાને જવા દે ને પોતે પછી જાય. એને કહેવાય. અને મારી બહેનો બધી હવે તૈયાર થાજો. તમારે એક ગામમાં 100 નું ગ્રુપ બને ને એટલે મને કહેજો, હું આવીશ, ચોક્કસ આવીશ. ભલે મને ટાઈમ નહીં હોય ને તો હું રાતે 12 વાગે આવીશ. પણ એક સરસ એવું યુનિટી બનાવો કે તમારા ગામમાં તમને ટાઈમે નો વસ્તુ મળે એટલે બે દી ભેગ્યું થઈને અધિકારીનો ઘેરાવ કરો. આંગણવાડીના નાના બાળકો ભણતા હોય એનું પણ અનાજ ખાઈ જાય છે. જીવડા પડશે, જીવડા પડશે, જીવડા પડશે. કાઢશે ને એને પડશે. હું તો એમ કહું, શરમ થાવી જોઈએ. થોડીક તો શરમ કરવી જોઈએ કે નહીં? બેન સામું બોલી એટલે જેલમાં. કાંઈ વાંધો નહીં, ભરદીઓ ને. હવે અમે અહીં રોટલા તોડી છે, આ ન્યા તોડશું. તમારા આત્માને શાંતિ મળતી હોય ને તો છેલ્લે તો કુદરત ન્યાય કરવાની જ છે. તમે આજે કોકાઈને ખોટું કર્યું ને કાલે તમારી યાર વારો આવશે ને આવશે. આટલું યાદ રાખજો. એ તો જ્યારે અમારા ખેડૂતો બધા એક થઈ ગયા ને કે ક્યાંય પણ તમને એક વસ્તુ વેચશે નહીં તેથી તમને ખબર પડશે ખેડૂતની કિંમત. આ તો એને જરૂર હોય ને એટલે બિચારા વેચી દેતા હોય, પણ જ્યારે નહીં વેચે ને ત્યારે તમને ખબર પડશે કે ખેડૂતની કિંમત શું છે. બેના લોકો ખાવામાંથી ઊંચા નથી આવતા. બધું સ્માર્ટ કરજો, પણ અનાજ ક્યાંય સ્માર્ટમાંથી ઉગશે? ક્યાંયથી નહીં ઉગે, ખેડૂતના ખેતરમાંથી જ ઉગશે. તો તમારા બધા આ મોટી મોટી કંપની વાળાઓને મોટા મોટા આકાઓને સાવરવાનું બંધ કરો, ખેડૂતમાં ધ્યાન દો. સાચો ભગવાન ઈ છે, ત્યારે તમે આ જીવી શકો છો. 2 બટકા ખાવ છો ને ત્યારે. અમારા લતીપરમાં 1 થી 7 ધોરણમાં 3 શિક્ષક છે બેન. હા, જનતા બધું જનતાનો જાજો વાક કહેવાય. ચૂપ રહેશો ને તમારા બાળકોને એક દી એને કટોરો લઈને માગવું પડશે. યાદ રાખજો, આ શબ્દ યાદ રાખજો. જેટલા તમે ચૂપ રહ્યા ને તમારા હક માટે તમે નહીં માગો ને તેથી તમારા બાળકો તમને સવાલ કરશે મોટા થઈ, અને એક દી આ પોઝિશન લાવશે. નહીં તો આ બધા ભેગા થઈને નેતાઓ ખબર નહીં એને પૂરું જ નથી પડતું. એના છોકરાને વિદેશમાં સેટ કરી દીધા હોય. તમે જોજો, ઘણા બધા નેતાના છોકરા વિદેશમાં સેટ કરી દીધા હોય. બેન બધા કહે છે કે વિદેશમાં કેમ સુખી છે, પણ ત્યાંની નીતિ સાચી છે એટલે માટે સુખી છે. ત્યાં મહેનતય કરે છે રાત દિવસ. એમાં હું તો 2 પાસા જોઉં છું. ઘણીવાર ત્યારે આપણા લોકોનોય વાક હોય છે કે બધાને ડાયરેક્ટ એસી ઓફિસમાં જ બેસવું છે. નાનું કામ કરતાં શરમ થાય છે. વિદેશમાં નાનું કામ કરતાં શરમ નથી થતી કોઈને. અહીંયા છે ને આપણે આમ ખુરચી ઉપર જ બેસવા જોઈએ. હું જામ સાહેબ, ત્યાં કોઈને શરમ નથી. કામ ગમે ત્યાં એને 2 કલાક ટાઈમ મળ્યો હોય તો એ કોકની રસોઈ કરવાય વહી જાય ને કોકના વાસણ સાફ કરવાય વહી જાય. અહીંયા તો આપણે ઘરે ઘરવાળી તેલના ડબ્બા મગાવે તો શરમ થતી હોય લેવા જતા. એટલે ક્યારેય હંમેશા છે ને નાનું કામ કરવામાં શરમાવાય નહીં. બેન આપણા ખેડૂતો એક થાય તો બધું થાય. હા, આજે તો તબિયત સારી છે, બહુ સારી છે, એટલે તો લાઈવ આવી. ચાલો હમણાં કલાક પછી પાછી એક લાઈવ આવવાનું છે જે આપણને અમેરિકાથી સરસ મદદરૂપ બન્યા છે. એના માટે થોડીક વાર પછી હવે લાઈવ થશું. હા દયાબેન, સાચી વાત છે. એટલે સરકાર સુધી આ વિડીયો પહોંચાડી દેજો. મોદી સાહેબ તો સરસ નોંધ લે છે, મને ખબર છે. આ તમારા ગુજરાતમાં થોડુંક, આપણા ગુજરાતમાંથી તમે ત્યાં બેઠા છો એટલે અમને ગર્વ છે, એનો ગર્વ છે. પણ આ ગર્વ છે ને આ બધા ભેગા થઈને તોડી નાખશે તમારો. આ મોદી સાહેબ સુધી વિડીયો પહોંચાડજો.
એટલે અહીં તમારા નેતા બધા બેઠા છે ને એને કહેજો કે સ્કૂલમાં પહેલાં ધ્યાન આપે, શિક્ષણ મંત્રીને કહેજો, આ ભૂપેન્દ્રભાઈ પટેલને કહું છું, મુખ્યમંત્રીને, કે શિક્ષણ મંત્રીને પૂછો કે કેટલી જગ્યાએ ચોપડા નથી ભણવાના આવ્યા, કેમ નથી આવ્યા પૂછો. જિલ્લાના ડીઓ હોય એને પૂછો, આ તપાસનો વિષય છે કે ટાઈમે ચોપડા તો પહોંચાડો. જ્યાં જ્યાં અન્યાય છે ત્યાં બધે એક એવા અધિકારીને રાખો કે ગરીબને હેરાન કરે છે, કોઈ પણને હેરાન કરે છે, કે એને ટાઈમે સરકારી યોજના નથી મળતી, કોણ વચ્ચે ખાઈ જાય છે, આવી એક નિયુક્તિ કરો. હા, ફરાળ કરી લે. હાલો ચાલો, પછી પાછા લાઈવ આવશું, 10 9:30 10 આવશું. અમારે સુરતમાં ગાય માના ચામડાનું કૌભાંડ પકડાય છે. શરમ થાવી જોઈએ, તમે ક્યાં પહોંચાડશો આ દેશને? ગાય તો માતા કહેવાય, હવે એના ચામડાનું આ પાછું ચાલુ કર્યું છે. હદ છે હો. કળિયુગ છે નહીં, આપણે લાવ્યા છો. કળિયુગ લાવવા વાળા જ આપણે છો. ફેન ફતુરમાં ચગી ગયા છીએ ને એ બધા આપણે જ છીએ. એટલે ફેન ફતુરથી પાછા વળવાની જરૂર છે કે પેલા એ 20 લાખની ગાડી લીધી તો હું 40 નહીં લાવું, ઓલાએ 40નો બંગલો લીધો તો હું 80નો લાવું, વ્યાજે લઈ આવી. એ કોઈ ભરવા નહીં આવ્યા, દેખાદેખીથી પાછા વળાય. પાછા વળવાની જરૂર છે. અને સિટીમાં રહેતા હોય ને કામ ધંધા ન ચાલે, ગામડે જવું પડે તો આપણી જમીન છે, એમાં શેની શરમ? આપણી ખેતીવાડી છે, જરાય ન શરમાવાય. શું કામ શરમાવું જોઈએ? જેટલા કારણ વગરના ખર્ચા ઓછા કરશો ને એટલી જિંદગી સુખી થશે. દેખાદેખીથી બહાર નીકળવાની ખાસ જરૂર છે. ખાસ એટલે ખાસ જરૂર છે. ખોટા ખર્ચાથી ખાસ એટલે ખાસ જરૂર છે. તમે જેવા છો એવા જ લાગવાના છો. તમારા વિચાર શુદ્ધ રાખો. દેખાદેખીથી તમારું કાંઈ કર્મય નથી બંધાવાનું ને કાંઈ નહીં. તમે કોકનું સારું કરશો, સારા વિચાર રાખશો તો તમારું કર્મ પણ બંધાશે. એટલે દેખાદેખીથી બહાર આવવાની જરૂર છે કે ઓલામાં ફરવા ગયા તો આપણે જવું જ પડે, પછી ભલે વ્યાજે લઈ આવવા પડે, પછી વ્યાજ ના આપતા આપણે જ ભરવાના હોય, કોઈ બાજુવાળા ભરવા ન આવે. એ તો બાજુવાળાને ખાલી દેખાડા માટે આપણે દોડી બધી. પણ આ દેખાદેખીથી એટલું બહાર આવવાની જરૂર છે ને તો સુખી થશો. નહીતર એક દી એમાં ભરાતા જ જાશો અને પતન થઈ જશે, ખબર નહીં પડે તમને. તમે તો હેરાન થશો, પાછળ બધા હેરાન થશે. ચાલો બેન, મારી વાડીએ મજૂરી કામ કરે, તેના છોકરા 4થા ધોરણમાં અભ્યાસ કરવા માટે હું તાલુકા શાળાએ ગયો તો તાલુકા એમ કીધું કે 7મા ધોરણમાં અને પણ શિક્ષક થઈને ક્લાસમાં 50 જણ છે. સરસ દીદી, વાત મને બહુ ગમી. થેન્ક યુ. જેને ગમે એના માટે થેન્ક યુ. કોઈને મારા શબ્દ કડવા લાગતા હોય તો સોરી, અને તમારે મારું લાઈવ ન જોવું. જેને મારા શબ્દ ન ગમતા હોય, મારા વિચાર ન ગમતા હોય, એને કોઈ દિવસ મારી પોસ્ટ હોય કે મારું લાઈવ હોય એ જોવા માટે ન આવું. મારા વિચાર જેને ગમતા હોય ને એના માટે જ હું લાઈવ હોઉં છું. આટલું યાદ રાખવું. અને તમને કદાચ મારી વાણીથી દુઃખ થતું હોય તો મારો ક્યારેય એવો ભાવ ન હોય કે મારી વાણીથી હું કોઈને ઠેસ પહોંચાડું. પણ તમને ક્યારેક દુઃખ લાગ્યું હોય તો સોરી, પણ જેને મારા શબ્દ પસંદ છે ને એના માટે હું લાઈવ થાઉં છું. મારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે, રજૂ કરવા માટે હું લાઈવ થાઉં છું. અને જે પણ ગામડે બહેનોની યુનિટી, 100 બહેનોની યુનિટી કરો ને એટલે મને ફોન કરજો, હું આવીશ. ચાલો બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. પાછા કલાક પછી લાઈવ આવી. હમણાં એ સેવા માટેનું આવવાનું છે એટલા માટે. ભૂપતભાઈ થેન્ક યુ. એમાં શું થેન્ક યુ ભાઈ? આપણે બધા મનુષ્ય છીએ. માણસને મદદરૂપ નહીં બની તો કોને બનશું? સરસ સેવા આવે બેન, હું દરરોજ જોઉં છું. થેન્ક યુ પ્રિયંકાબેન, થેન્ક યુ. જે પણ જોતા હોય, કવિતાબેન, બધાને થેન્ક યુ. બહુ સારા વિચાર છે. થેન્ક યુ. ભગવાન બોલાવે બોલી છે, કોઈ નક્કી કરીને બેસતા નથી કે ક્યારેય આમ ગોખતા નથી. જે કુદરત બોલાવે એ બોલી છે બસ. અને આ બધી દીકરીઓની જે વેદના હોય ને એ સરકાર સુધી પહોંચાડું છું મારી વાચામાં. ચાલો થેન્ક યુ. જય સ્વામિનારાયણ.